हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नवमो अध्याय श्लोक 11। अवजानन्ति मां मूढाः मानुषिन्तनुमाश्रितम् परं भावमजानन्तः मम भूतमहेश्वरम् मोघाशामोघकर्माणः मोघज्ञानाविचेतसः राक्षसीम् आसुरीं चैव प्रकृतिं मोहिनं श्रिताः। ભગવાને પોતાનું સ્વરૂપ પ્રગટ કરતા કહ્યું, મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. મારી હાજરી માત્રથી આ સંપૂર્ણ જગતની સૃષ્ટિ સ્થિતિ સંહાર છે. હું સ્વયં કેવો છું? નિર્વિકારી સાક્ષી ચેતા, સાક્ષી ચૈતન્ય સ્વરૂપ હું માત્ર છું. એનો અર્થ શું થયો? ભગવાન સ્વયં નિર્ગુણ નિરાકાર સાક્ષી ચૈતન્ય છે. ભગવાન હવે એ બહુ સરસ કે શંકરાચાર્યજી એટલે કે છે, એવમ મામ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવમ. આ ભગવાનનો સ્વભાવ કેવો છે? નિત્ય શુદ્ધ, નિત્ય મુક્ત, નિત્ય બુદ્ધ. ભગવાન નિત્ય શુદ્ધ છે. કોઈ પ્રકારની અશુદ્ધિ, કોઈ પ્રકારનું કલુષમ ભગવાનમાં છે જ નહીં. નિત્ય બુદ્ધ, એ તો બોલી નિત્ય બુદ્ધ બોલી. તો નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ. બુદ્ધ એટલે જ્ઞાન, બોધ એટલે જ્ઞાન. તો કે જ્ઞાન સ્વરૂપ છે. અજ્ઞાન નામની વસ્તુ પરમાત્મામાં છે જ ને. નિત્ય શુદ્ધ છે, નિત્ય બુદ્ધ. અજ્ઞાન નામની વસ્તુ જ નથી ભગવાનમાં. નિત્ય મુક્ત, કોઈ પ્રકારનું બંધન નામની વસ્તુ છે જ નહીં. અને આ ભગવાનનું સ્વરૂપ છે એમ નહીં, તમારું સ્વરૂપ પણ આ જ છે. ભગવાન નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે એમ નહીં, તમે પણ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છો જ. પણ પોતાને શું માની લીધું? હું જીવ છું, હું અજ્ઞાની છું, હું બદ્ધ છું. આમ પોતાના વિશે આપણે અનેક પ્રકારના અભિપ્રાય બાંધીને બેઠા છીએ. અને અભિપ્રાયમાં જ આપણે શું કરતા રહીએ છીએ? ગઈકાલે કહ્યું એમ, જગત વિપરિવર્તતે. આ જન્મ મરણના ચક્કરમાં આપણે અટવાતા ફરીએ છીએ. આ મનુષ્ય શરીર એ મોક્ષ દ્વાર છે. અહીંયા આ શરીરમાં આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. અધ્યાયના પ્રારંભમાં જ શંકરાચાર્ય સરસ કહી ગયા,
કે ક્રમ મુક્તિ તો છે પણ સદ્યો મુક્તિ અહીંયા ને અત્યારે જ મોક્ષ છે કે નહીં? અને અહીંયા ને અત્યારે જ મોક્ષ શક્ય છે. એટલા માટે 9મા અધ્યાયનો ભગવાન પ્રારંભ કરી રહ્યા છે. અર્જુન પ્રશ્ન પૂછતો નથી, જો સમજો. અને છતાં પણ ભગવાને પ્રારંભ કેમ કર્યો કે અહીંયા ને અત્યારે જ મોક્ષ મેળવવાનો છે, પછી મોક્ષ મેળવવાનો નથી. આ જન્મમાં જ આપણે જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ શકીએ. ભગવાન નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે, એમ તમે પણ કોણ છો? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ જ છો. તમે નિત્ય શુદ્ધ છો. કોઈ પ્રકારનું કાલુષ્ય, કોઈ પ્રકારની મલિનતા આત્મામાં છે જ નહીં. કોઈ પ્રકારનું અજ્ઞાન પણ આત્મામાં શક્ય જ નથી. જો એટલા માટે જ કહું, વેદાંતનો પ્રારંભ જ એમ કહે છે કે તમે જે વિચારો છો એ જ ખોટું છે. સવારે કીધું એમ આપણું વૈચારિક જગત જ ખોટું છે. તમે ગમે એટલા તર્ક આપો પણ એ તર્ક ખોટા છે. જો આત્મા ચૈતન્ય સ્વરૂપ છે તો એમાં અજ્ઞાન નામની વસ્તુ શક્ય જ નથી. નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા છે તો ચૈતન્યમાં અજ્ઞાન રહી શકે? જો નિત્ય જ્ઞાન સ્વરૂપ આત્મા છે તો એમાં જોઈ કે આપણે તૈત્રીય સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જ્ઞાન સ્વરૂપ આત્મામાં અજ્ઞાન શક્ય જ નથી. અનંત પરમાત્મા છે તો અનંત આત્મા તમે જે છો તેમાં અપૂર્ણતા નામની કોઈ વસ્તુ પરિચ્છિન્નતા છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે એવમ મામ, શંકરાચાર્યજી મામ એટલે પરમાત્મા પોતે, આ પ્રકારથી મને નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ સર્વ જંતુ નામ આત્માનમ અપી, હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું એમ નહીં, સર્વ જંતુઓનો આત્મા પણ કોણ છે? હું જ છું. આત્મા અને પરમાત્મા બે છે જ નહીં. અપી, અપી એટલે પણ. આવો હોવા છતાં પણ લોકો શું કરે છે? અવજાનંતિ માં મૂઢઃ. આ અવજાનંતી શબ્દ બહુ મજાનો છે. જાનંતી એટલે જાણો છે, જાનંતી એટલે જાણે છે. અવજાનંતી, અવ ઉપસર્ગ છે. આ ઉપસર્ગની એક વિશેષતા છે. અનેક પ્રકારના ઉપસર્ગ છે. યચ્છતિ, પ્રયચ્છતિ, ગચ્છતિ, અનુગચ્છતિ. એવી જ રીતે જાનંતી, અવજાનંતી. એટલે સંસ્કૃતમાં એવું કહેવાય કે આ ઉપસર્ગ જે છે એ ધાતુનો જે અર્થ જે છે એને બિલકુલ બદલી નાખે. ઉપસર્ગેણ ધાતુનામ અર્થઃ અન્યત્ર નિયોજયતે. કેવી રીતે? દ્રષ્ટાંત બહુ સરસ આપે. પ્રહાર, હાર એટલે શું છે? હૃ એટલે હરણ કરવું. હૃ નો શું અર્થ થાય? હરણ કરવું, લઈ લેવું, છીનવી લેવું. હૃ ધાતુ જે છે એનો અર્થ શું થાય? છીનવી લેવું, જૂઠવી લેવું આપણે ત્યાં. પણ એની સાથે પેલો ઉપસર્ગ લગાવીએ ને એટલે અર્થ આખા બદલાઈ જાય. બલાદેવ નિયોજયતિ. આ ઉપસર્ગ જે છે શું કરે છે? બળપૂર્વક એક બીજો જ અર્થ એને આપી દે. પ્રહાર, પ્રહાર એટલે શું છે? મારવું જોરથી. સંહાર, સંહાર એટલે વિનાશ કરવો. આહાર, ભોજન કરવું. વિહાર, વિહાર એટલે શું છે? હરવું ફરવું. છે હૃદ ધાતુ, તો પેલો ઉપસર્ગ લાગ્યો એટલે શું થઈ ગયો? અન્યત્ર બલાદ નિયોજયતિ. પ્રહાર, વિહાર, સંહાર. એ જ રીતે જાનંતી, જાનંતી એટલે જાણવું, જાણે છે. પેલો અવ ત્યાં શું છે? ઉપસર્ગ છે. અવજાનંતી. આપણે ગુજરાતીમાં શબ્દ છે જ. આપણો ક્રિયાપદ હોય ને એટલે આપણને શબ્દ ખબર નહીં પડે. જાનંતી નો ધાતુ જાન નથી, ધાતુ જ્ઞા છે. જાનંતીમાં મૂળ ધાતુ જે કયો છે? જ્ઞા, જાણવું. અવજ્ઞા, જો અવજ્ઞા કહું તો આપણને ખબર પડે. અવજ્ઞા એટલે શું છે? બીજાની અવગણના કરવી. અવજ્ઞાનો અર્થ શું થાય? બીજાની અવગણના કરવી, બીજાનું અપમાન કરવું. એટલે ભગવાન શું કે છે? અવજાનંતિ મામ. આ બધા લોકો શું કરી રહ્યા છે? મારી અવગણના કરી રહ્યા. જો એટલે જ કહું, સંસ્કૃત આવડતું નહીં હોય ને તો આ શ્લોક નો અર્થ શું કરે? લોકો મને જાણતા નથી. જાણતા નથી અર્થ નથી અહીંયા. લોકો મારી શું કરી રહ્યા છે? અવગણના.
અવજાનંતી, જો શંકરાચાર્ય અર્થ જ આપ્યો, અવજાનંતી અવજ્ઞામ પરિભવમ કુર્વંતી. પરિભવમ, આમ સર્વનો આત્મા હોવા છતાં પણ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ હોવા છતાં પણ લોકો શું કરી રહ્યા છે? પરિભવમ, અનાદર. લોકો મારો શું કરી રહ્યા છે? અનાદર કરી રહ્યા છે. જો વિચાર કેમ ભગવાન તમારો અનાદર? લોકો આટલી બધી પૂજા કરે, આ નવરાત્રી આવે ત્યારે પૂજા કરે, રોજ પૂજા પાઠ આરતી, આ કેટલા મંદિરોમાં તમારું શું થઈ રહ્યું છે? અવજ્ઞા થઈ રહી છે તમારી, અનાદર થઈ રહ્યો ભગવાન તમારો. એનો વિષ્ણુ ભગવાન તો પૂછવાનું જ નહીં. જો આ સમજો, શ્રૃંગાર પ્રિય વિષ્ણુ, બની ઠનીને જ બેઠે કે પત્ની જ લક્ષ્મી. જો આ સમજમાં, જેની પત્ની જ લક્ષ્મી હોય પછી એ ભસ્મ થોડો લગાવવાનો છે. આટલું બધું ભગવાનના મંદિરો, આટલા મંદિરોમાં ભગવાનની રોજ આરતી પૂજા પાઠ, ભગવાન કોણ તમારો અનાદર કરે છે? જા વિચાર, બહુ સમજવા જેવું કે કયા પ્રકારે તમારો અનાદર થાય છે, કયા પ્રકારે અવજ્ઞા ભગવાન તમારી થઈ રહી, અવગણના થઈ રહી છે. અને કરવા વાળા કોણ છે? મૂઢા. મૂઢા એટલે મૂર્ખો. મૂઢ નો શું થાય? મૂર્ખ. ભગવાને બુદ્ધિ બધાને જ આપી છે, પણ બુદ્ધિ વાપરે કેટલા? ધનની કમાણી કરવા આપણે વાપરીએ, ઘર બનાવવા માટે વાપરીએ, મોત્સવ કરવા માટે આપણે બુદ્ધિ વાપરીએ, પણ પરમાત્માને જાણવા માટે બુદ્ધિ વાપરી. જો સમજ. અને એમાં પણ જો કોઈ ગુરુ મળી ગયો ને, ગુરુ મળી ગયો એટલે પછી બુદ્ધિને શું મારી દેવાનું? તાળું મારીને ચાવી ફેંકી દેવાની. જો એટલે જ તો વેદાંત અને અન્ય વસ્તુ અલગ છે. આ સમજો, અહીંયા તમારી બુદ્ધિને તાળું મારવાનું નથી, તમારી બુદ્ધિ તમારે વાપરવાની છે. એટલે જ વેદાંતમાં જયારે માણસ નવો નવો આવે ને તેને અઘરું લાગે. કેમ? કારણ કે પેલી બુદ્ધિ બંધ કરી દીધી હોય, પછી બુદ્ધિ પાછી ચાલુ કરવી પડે. જા સમજજો, પેલી ગાડી હોય ને, પેલો 6 મહિના જો ગાડી પડી રહે ને, પછી એને ચાલુ કરવી શું કરવું પડે? પેલી એની બેટરી ડાઉન થઈ ગઈ હોય એમ પેલી બુદ્ધિ શું કરે? એટલે ચિન્માનજી બહુ સરસ કહેતા, ઇફ યુ રેસ્ટ યુ રસ્ટ. કોઈ પણ વસ્તુ ચપ્પુ વાપરીએ નહીં તો ચપ્પુ શું થઈ જાય? કટાઈ જાય. એમ બુદ્ધિ વાપરે જ નહીં એટલે પછી બુદ્ધિ શું થઈ ગઈ હોય? પેલી કટાઈ ગયેલી હોય. એ પછી ગુરુજીએ શું કરવું પડે? પેલું ઘસવું પડે. પેલો ઘસવા દે નહીં. કેમ? એને એમ જ લાગે મારા જેવું બુદ્ધિશાળી કોણ? મૂઢા, મૂર્ખા. મૂર્ખ છે. જો આ સમજ. કેમ કે હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છું, હું તારો આત્મા છું, અને મને શું માની લીધો? માનુષિમ તનુમ આશ્રિતમ. કેવો માની લીધો? એક મનુષ્ય શરીરમાં માની લીધો. આ કૃષ્ણ ભગવાન છે. જો 7મા અધ્યાયમાં આપણે જોઈ ગયા. આ સમજો બરાબર. કૃષ્ણ ભગવાન છે, પણ ભગવાન કૃષ્ણ માત્ર છે? રામ ભગવાન છે, એમાં આપણને કોઈ શંકા નથી, પણ ભગવાન રામ માત્ર છે? જો સમજો. પણ લોકો શું કરી દે છે? માનુષિમ તનુમ આશ્રિતમ. હું કોને આશ્રિત છું? એક મનુષ્ય શરીરને આશ્રિત મને માની લીધો. પછી આજ કૃષ્ણ જ ભગવાન. તો એવા સંપ્રદાય બને. પેલો સીવવું બોલે નહીં. કપડું સીવવાનું હોય ને, પેલું સીવવું બોલે નહીં. કેમ? કે અમે તો કોણ છે? અમે તો વૈષ્ણવ, એટલે પેલું શિવ બોલવાનું નહીં, પાપ લાગે. ઘણું લોકો વિચાર. ભગવાન અનંત છે, સર્વવ્યાપી છે. એ ભગવાને શું કરી દીધું? એક મનુષ્ય શરીરને આશ્રિત બનાવી દીધો. માનુષિમ તનુમાશ્રિતમ. વિચાર. કૃષ્ણ તરીકે ભગવાનની સેવા કરવામાં કઈ વાંધો નથી, પણ એને જ પછી ભગવાન માનવું અને પછી એના પર જ બધું શું કરવાનું? તો આ બધા એટલે કહું છું, ભક્તિ સંપ્રદાય સરસ છે, કારણ કે ભક્તિથી જ વૈરાગ્ય આવે. જા સમજો. વૈરાગ્ય ઓછો પડતો હોય તો ભક્તિ ઉપાય છે. કેમ? કંટકમ કંટકે નૈવ. કાંટો કાઢવો હોય તો શું કરવું પડે? બીજું અણીદાર વસ્તુ જ લેવી પડે. કાંટાથી જ કાંટો કાઢે એટલે કાંટો વાગે એટલે પછી બીજો કાંટો શોધવા જવાનું નહીં. એ મૂર્ખતા નથી.
કાંટો એટલે કે એવું અણીદાર વસ્તુ. કાંટો વાગ્યો હોય તો એને કાઢવા માટે શું કરવું પડે? પેલું બીજું અણીદાર વસ્તુ જ જોઈએ આપણને. કાંટાથી જ કાંટો નીકળે. એમ આ નામ રૂપમાં આપણે અટવાઈ ગયા છે. નામ રૂપમાં રાગ દ્વેષ કરીને બેઠા છે. નામ રૂપમાં જ આસક્તિ કરીને બેઠા છે. તો નામ રૂપ જે છે એ નામ રૂપની જે આસક્તિ છે એને કાઢવા માટે શું કરવું પડે? ભગવાનના નામ રૂપ કંટકમ કંટકે નૈવ. ઈશ્વરના નામ, ઈશ્વરનું રૂપ, ઈશ્વરની લીલા, ઈશ્વરનું માધુર્ય એટલે કૃષ્ણ ભગવાનને માધુર્ય કહેવામાં. મધુરાધિપતિ અખિલમ મધુરમ. નામ માધુર્ય, લીલા માધુર્ય, વેણુ માધુર્ય, રૂપ માધુર્ય. આમ આ જગતના નામ રૂપ પ્રત્યે જે આસક્તિ છે એ છોડાવવા માટે આ ભક્તિ તો આવશ્યક જ છે. જો એટલે જ કહું, જે વેદાંતિઓ એમ કે ને કે આ બધા પૂજા પાઠની કઈ જરૂર નથી. વેદાંત જે છે ને બહુ બૌદ્ધિક છે. એટલે તમે બૌદ્ધિક રીતે તો સમજી જાઓ. કાશી જાઓ ને તમે, એવા એવા પંડિતો મળે કે આખું ભગવદ્ ગીતા કંઠસ્થ નહીં, ભાષ્ય કંઠસ્થ. પણ વેદાંત ભણવા માત્રથી વૈરાગ્ય આવતો નથી. સ્વામીજી એમને બહુ સરસ મજાની કથા કહેતા તો કે એક મહાત્મા હતા. કૌપિનાર્થે અયમ ઘટાટોપહ. ઘટાટોપ એટલે આ બધો વિસ્તાર, વાડી વિસ્તાર કરીએ ને એને આપણે વાડી વિસ્તાર કહીએ. એને સંસ્કૃતમાં શું કહેવાય? ઘટાટોપહ. તો કોના માટે? કૌપિનાર્થે ઘટાટોપહ. એક મહાત્મા હતા. સામાન્ય રીતે એ વખત એવું હતું, કોઈ પણ શિષ્ય એમ કે મારે તમારી સાથે રહેવું છે, શાસ્ત્ર અધ્યયન કરવું છે, પણ એનો વૈરાગ્ય કેટલો કોને ખબર? વૈરાગ્ય પણ પેલો અનિત્ય વૈરાગ્ય છે કે નિત્ય વૈરાગ્ય કોને ખબર? ઘરમાં ઝઘડો થયો ને આવીને બેસી ગયો હોય. અરે શાસ્ત્ર કહે છે અનિત્ય વૈરાગ્ય અનેક પ્રકારના હોય. નષ્ટ રાજ્ય, પેલું રાજ્ય નાશ થયો હોય ને એટલે બિચારાને શું થઈ જાય? જગત પ્રત્યે વૈરાગ્ય થઈ જાય. નષ્ટ રાજ્ય. વ્યાધિગ્રસ્ત, તાવ આવ્યો ને, મલેરિયન તાવ આવે પછી એમ કે લે શીરો ખા, લે આઈસ્ક્રીમ ખા, પણ પાણી કડવું લાગતું હોય તો આઈસ્ક્રીમ તો પૂછવાનું જ ક્યાં? સ્મશાન વૈરાગ્ય. મિત્રને પેલું મિત્રનું શબ્દ જોઈએ અને બળતું જોઈએ અને ત્યારે મનમાં શું આવી જાય? પણ આ બધા વૈરાગ્ય કેવા છે? અનિત્ય છે, નિત્ય નથી. વિવેક પૂર્વક પેલો નિત્ય વૈરાગ્ય થાય. એટલે પહેલાના જમાનામાં એવું હતું કે પેલા મહાત્મા પાસે કોઈ પણ જાય ને એટલે એને ઉકે બે જ વસ્તુ કરાવે. જો આ સમજો, એક વસ્તુ તો એમ કહી દે કે પુરસ્ચરણ કરીને આવો. એ વખતે તો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણે ગાયત્રી દીક્ષા કરવામાં આવતી. એટલે પેલા શું કે પુરસ્ચરણ કરીને આવો. આ પુરસ્ચરણ એટલે કે મંત્રના જેટલા અક્ષર હોય ને એટલા લાખ મંત્ર જપ કરવા. ગાયત્રીના 24 અક્ષર છે એટલે કેટલા લાખ કરવાના? 24 લાખ. જો આવી જાય. અને આ ગણતરી જે છે ને એ પછી બરાબર પાકી ગણતરી છે. તમે 108 ભલે તમારી માળામાં 108 હોય પણ ગણવાના 100 હોય. જા સમજ. 24 લાખ જો તમારે જપ કરવા હોય અને એક માળાના 100 હોય તો 24,000 માળા કરવી પડે તમારે. 24,000 માળા થાય તમારે. એમાં રોજની તમે 10 કરતા હોય તો 2400 દિવસ થાય. 365 દિવસનું 1 વર્ષ. અને 2400 એટલે શું થાય? 8 વર્ષ. 48, 24. જો આ સમજો. પણ રોજની તમે 20 કરો તો શું થાય? અડધી થઈ જાય. જો આ સમજો, ગણતરી જ છે. સામાન્ય રીતે સવારે 12 ને સાંજે 12 એટલે 24 કરવામાં આવે. 24 માળા રોજ કરવામાં આવે તો 24,000 છે એટલે શું થાય? 3 વર્ષ થાય. પુરસ્ચરણ કરતા કેટલા થાય? 3 વર્ષ થાય. નહીં, રોજની 12 માળ 24 માળા કરીએ તો 24,000 છે ને, એટલે 24 એટલે 1000 થઈ જાય. એવું નહીં માનતા, પણ આપણે છે પેલો ઓમ નમઃ શિવાય કરીએ એટલે આપણને બહુ ઈઝી લાગે. પેલું 5 અક્ષર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ. પેલું ગાયત્રી મંત્ર કરવું હોય તો ઓછામાં ઓછી 8 મિનિટ થાય. આ સમજો. આજકાલના એવા લોકો છે 2 મિનિટમાં ગાયત્રી મંત્રની માળા કરવા વળાય છે. સ્વામીજી શરૂમાં ઋષિકેશ ગયા ને, જો મજાની વાત તો ઋષિકેશ ગયા ને સ્વામીજી, એટલે પછી બધા જનરલી આવું હોય જ કે તમે જાઓ એટલે તમે 1.25 લાખ જપ કરો. 1.25 લક્ષ જપ એને કહેવાય. પછી પુરસ્ચરણ કરો.
કેમ કે તો પેલું મન તમારું શાંત થાય, વૈરાગ્ય. એટલે સ્વામીજી રહેતા ને એની બાજુમાં એક મહાત્મા રહેતા, પેલું ઝૂંપડી બનાવી રહે ને બાજુમાં મહાત્મા રહે, એ બાળા હાથમાં પકડે, જો આ સમજજો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જાશે સ્વામીજી કે એક જ મણકો નહીં, કે ઓમ નમઃ શિવાય બોલવા જેટલા મણકા ગયા ને એટલા થઈ ગયા મંત્ર. એટલે શિષ્ય આવે ને એટલે એને એમ કે જ્યાં પુરસ્ચન કરીને આવ. એટલે પેલો ગુરુજીને ખબર છે કે હવે 3-4 વર્ષ સુધી શું છે, પણ પાછો આવવાનો જ નથી. અને નહીં આવે તો સમજી જાવ શું થઈ ગયું, ઘર માંડીને બેઠો. બીજો ઉપાય બહુ મજાનો. તે વખતે બસ એ નથી, આ સમજ, અને આખું ભારત એટલે જંગલ હતું. એટલે ગુરુજી એને શું કે, યહાં से पैदल जाके केदारनाथ जाओ, मंदाकिनी का पानी लेके वो रामेश्वर में चढ़ा के आ जाओ. પેલો ચાલતો જાય ક્યાં સુધી, કેદારનાથ. ત્યાંથી પાણી લેવાનું, કાવડ એટલે જ શરૂ થઈ જાય, સમજો. પેલું ત્યાંથી પાણી લેવાનું ને એ પાણી લઈને ક્યાં જવાનું, પેલું રામેશ્વર ચડાવવાનું, રામેશ્વર થી પાછું ગુરુજી પાસે આવવાનું. જો આ સમજજો. એટલે 2 વર્ષ નીકળી જ જાય, આ સમજવાનું. એટલે 2-4 વર્ષ જો પેલો આવ્યો નહીં તો ગુરુજી સમજી જાય. એટલે આ ગુરુજી પાસે પેલો એક શિષ્ય આવ્યો, એટલે ગુરુજી એને કહી દીધું, પણ આ હતો પાક્કો શિષ્ય. જો આ સમજ. એટલે ગુરુજીને એમ કીધું, પેદલ જાકે કેદારનાથ જાઓ, મંદાકિની का पानी रामेश्वर में चढ़ा के आ जाना. એટલે પેલો ગયો, બહુ સિન્સિયર ગંભીર સાધક. એટલે એ ગયો, એટલે 2-2.5 વર્ષે પાછો આવ્યો. પાછો આવ્યો ને તો પેલો શોધે ઝૂંપડી, તો ઝૂંપડી મળે નહીં. સરસ મજાનું મકાન, બાગ, બગીચો, ગાય, ગોશાળા, પેલા છોકરાઓ રમે આંગણમાં. પેલો વિચાર કરે કે આ થયું શું, આ ગુરુજી ગયા ક્યાં. જવા પછી પેલો બાગમાં જે પેલો હિંડોળો હતો, પેલા હિંડોળા પર ગુરુજી બેઠા હતા. પેલો ઓળખાયા નહીં, કઈ પેલા દાઢી વાળા હોય, પછી આપણે દાઢી નીકળી જાય, ઓળખાઈ હતી. જવા એટલે પેલા કોકને પૂછ્યું કે અહીંયા આગળ પેલા સ્વામીજી હતા ક્યાં, કે પેલા હિંડોળા પર બેઠા. પેલો વિચારમાં પડી ગયો, મને મોકલ્યો ને એમણે અહીંયા શું કર્યું, ઊંધું જ થયું. જા સમજો શું થયું, ઊંધું જ થયું. જા સમજ. એટલે પેલો ગયો, ગુરુજી શું થયું, કૌપીનાર્થે અયમ ઘટાટોપહ. શું છે કૌપીનાર્થે, આ એક કૌપીન એટલે લંગોટ, કે આ એક લંગોટ હાચવવામાં બધું ઊભું થઈ ગયું. જાશું કે કેમ ગુરુજી, તો કે ભાઈ બધી લંગોટ હતી ને તો ઉંદર એને કાતરી જતો. એટલે સત્સંગ કરાવો તો એક બેન કે મહારાજ આ બિલાડી રાખો, એટલે ઉંદર નહીં આવે, એટલે બિલાડી રાખી. જશું બિલાડીને દૂધ પીવડાવવાનું. એટલે પેલો એક શેઠ હતો કે ગુરુજી આ ગાય રાખો, એટલે ગાય રાખી. ગાયને રાખે કોણ, ગાયને દોવાનું કોણ કરાવે, ચરાવવા કોણ જાય. એ બસ શેઠને ત્યાં નોકર હતો ને, એની છોકરી હતી. એ ગુરુજી કઈ નહીં, આવીને સવાર સાંજ આવીને શું છે આ બધું કરી જશે, ગાય ઘાસ નાખી જશે, દૂધ દોઈ જશે. છોકરી ગમી ગઈ. જા સમજ. એટલે શું કર્યું, પણ નહીં ગયા. કૌપીન સંરક્ષણાર્થે અયમ ઘટાટોપહ. આ સમજો, હું એટલે વારંવાર કે તમારે સાવધાન રહેવું પડે. જીવનમાં ક્યાંક એવું કંઈક આવી જાય અને આપણી બુદ્ધિ શું થઈ જાય, બદલાઈ જાય. વૈરાગ્ય પણ આપણો ધોવાઈ જાય, આ સમજજો. એટલા માટે જ પેલો નિત્ય વૈરાગ્ય. આજે તો 9મા અધ્યાયમાં છે, પેલા 13મા અધ્યાયમાં શંકરાચાર્યજી ચર્ચા કરશે કે બ્રહ્મ જ્ઞાન મેળવવું હોય, આત્મા પરમાત્માના ઐક્યને જાણવું હોય, ઉપાય એક જ છે, વૈરાગ્ય. વિરક્તસ્ય એવ અધિકારઃ બ્રહ્મ વિદ્યાયા. વૈરાગ્ય. આપણું વૈરાગ્ય કેટલું દ્રઢ છે, એ વૈરાગ્ય કેળવવો પડે. વૈરાગ્ય આપોઆપ આવે નહીં. કોઈ એવું કેમ કે ના રે મારે તો બાળપણથી જ મને તો વૈરાગ્ય છે. કોઈ કઈ બાળપણથી વૈરાગ્ય હોય જ નહીં. આ સમજ. જો એટલા માટે કહું, શાસ્ત્રમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે બ્રહ્મચર્ય આશ્રમ એ બધાને માટે ફરજિયાત છે. હવે આ સ્કૂલ કોલેજમાં જાય ત્યારે શું હતું, ગુરુકુળમાં જાય. 12 વર્ષ સુધી માતા પિતા પાસે રહેવાનું. 12 વર્ષનો બાળક થાય એટલે એને ક્યાં મૂકવાનું હોય, ગુરુકુળમાં 12 વર્ષ માટે મૂકે. પાંડવોને પણ એવું જ હતું. 12 વર્ષના થયા ત્યાં સુધી
કૃપાચાર્ય એમને પહેલા બાળપણમાં ભીષ્મ પિતામહ હતા, પછી કૃપાચાર્યએ જ્ઞાન આપ્યું અને પછી જયારે 12 વર્ષના થયા ક્ષત્રિયનું જ્ઞાન મેળવવાનું હતું, ધનુર્વિદ્યા મેળવવાની હતી, દ્રોણાચાર્ય આવ્યા. જો રામજીને પણ એવું જ હતું. 12 વર્ષના થયા, 4 ભાઈઓને ક્યાં મૂક્યા? વશિષ્ઠ મુનિ પાસે મૂક્યા. એટલે 24 વર્ષ સુધી તો બધાએ ભણવાનું જ છે. 22-24 પહેલા કોઈને કોઈ સંન્યાસ નામની વસ્તુ નથી, બાવા બનવાનું નથી. આ સમજો, હકીકત તમને કહું. પણ આજે જે આ નાની ઉંમરમાં બધાને બાવા બનાવી દે ને, કેમ? એટલે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે 12 વર્ષનું બાળક થાય ને ત્યાં સુધી એનું પોતાનું કોઈ વિશેષ પ્રારબ્ધ હોતું નથી. મા બાપ જ્યાં રહે ત્યાં જ રહેવાનું, મા બાપ જે ખાય એ જ ખાવાનું, મા બાપ જે આપે એ જ કરવાનું. જો એટલે 12 વર્ષ સુધી એનું પોતાનું કોઈ પ્રારબ્ધ નથી, પેલા એનું માતા પિતાની સાથે જ રહેતો. 12 વર્ષ પછી એની બુદ્ધિ ખીલવા, જે એને જ અંગ્રેજીમાં ટીનેજ કહેવામાં આવે. અંગ્રેજીમાં જે ટીનેજ કહેવામાં આવે એટલે જ પેલું 12 વર્ષનો થાય ને એને હોસ્ટેલમાં મૂકી જ દેવાનું, કારણ કે એ ટીનેજ ઘરમાં હચવાય જ નહીં. આ સમજવાનું. 13 થી 19 શું કહેવાય? ટીન એટલા માટે કે પેલું 13, 19 સમજો, પેલું છેલ્લે ટીન છે એટલે ટીનેજ કહેવાય. પોતાની બુદ્ધિ 12 વર્ષ પછી શું થાય? એની પોતાની બુદ્ધિ, એની પોતાની પ્રકૃતિ ખીલવા માંડે. જો એટલા માટે 12 વર્ષ પછી તમે બાળકને જુઓ ને એટલે આપણને એવું લાગે મારો છોકરો બદલાઈ ગયો. બદલાઈ નથી ગયો. હવે એની પોતાની શું છે? પોતાની પ્રકૃતિ, પોતાનો સ્વભાવ એ પ્રગટ થવા માંડે. 24 વર્ષ સુધી એની પ્રકૃતિ પ્રગટ થતી હોય, એનો સ્વભાવ પ્રગટ થતો હોય. પણ એનો સ્વભાવ પ્રગટ થાય એ પહેલાથી બાવો બનાવી દેવામાં આવે. આ યોગ્ય નથી. કેમ? મા બાપ પોતાના સંકલ્પથી. જો આવું થયું હતું એક છોકરા નવસારીમાં, એક છોકરો અને પપ્પા એને એમ જ તું બાવો બની જા. ત્યારે મારા ત્યાં વર્ગો ચાલતા ને પછી એ મળવા આવ્યો મને કે માતાજી મારા પપ્પા મને કે બાવો બની જા, પણ મારે નથી બનવું. હકીકત કહું તમને, પેલો રડી પડ્યો બિચારો. 12મા ધોરણમાં ભણે એટલે મને કે માતાજી એવું શું કરું? કઈ બહુ સહેલો ઉપાય તને કહું કે બાપા તમે બાવા બનો તો હું બનું. બાપા બાવા બનવું ને જો વિચારજો છોકરાને શું કરે. જો લોકો આ સંપ્રદાય છે, હકીકત તમને કહું છું, આના ખોટું નથી કહેતી હું. આવું કીધું તો પેલો એટલો ખુશ. પેલો ઘરે જઈને કહીએ એના મમ્મી પપ્પા વિચારે કે આ મગ ને પગ ક્યાંથી આવ્યા. જ્યાં સુધી વ્યક્તિમાં એ પરિપક્વતા નહીં આવે, વૈરાગ્ય નહીં આવે, ત્યાં સુધી એ સાધુ બનવાનું છે જ ને. વૈરાગ્ય દ્રઢ હોવો જોઈએ. અને એ વૈરાગ્ય દ્રઢ કરવો હોય તો ભક્તિ ઉપાય છે. આ સમજ. એટલા માટે જ ભાગવતમાં શું કહેવામાં આવે? ભક્તિના 2 પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય. પણ વૈરાગ્ય કેળવીએ જ નહીં અને પછી શું કરીએ? પેલો વેદાંત ભણે, કારણ કે બૌદ્ધિક છે. જો સમજો, વેદાંત ખરેખર બહુ બૌદ્ધિક છે. આ તમે કોલેજમાં પણ જાઓ ને તો દર્શન શાસ્ત્ર બધા ભણતા હોય. દર્શન શાસ્ત્ર ભણે ને પેલો પ્રશ્ન ઉપનિષદ પર પીએચડી કરે ને પેલો વિષ્ણુ સહસ્ત્રામ પીએચડી કરે ને બ્રહ્મસૂત્ર પર પીએચડી કરે. પણ એ બ્રહ્મસૂત્ર પર પીએચડી કર્યું એને બ્રહ્મ જ્ઞાન થયું. પ્રશ્ન ઉપનિષદ પર એને પીએચડી કર્યું એને બ્રહ્મ જ્ઞાન થયું. વેદાંત બહુ બૌદ્ધિક છે. એમ કાશીમાં તમે જાઓ તો કેટલાય પંડિતો તમને મળે. પાંડિત્ય એક વસ્તુ છે, જો આ સમજો. પણ વૈરાગ્ય કેળવવો એ બીજી વસ્તુ છે. અને એટલે ભગવાન અહીંયા કહે છે કે આ લોકોને જગત પ્રત્યે કોઈ વૈરાગ્ય છે જ નહીં. મૂઢા હા આ જગતમાં કેવા છે? મોહિત થઈને બેઠા છે. આ જગતના પુત્ર, ધન, સંપત્તિ, ભોગ આ બધા પ્રત્યે કેવા છે? આસક્ત થઈને બેઠા છે, મોહિત થઈને બેઠા. અને એ બધા શું વિચારી રહ્યા છે? એટલે શંકરાચાર્યજી કે જો અમે કીધું ને કે વૈરાગ્ય થવો જોઈએ, પણ એ વૈરાગ્ય વિવેકજન્ય હોવો જોઈએ. એટલે શંકરાચાર્યજી કે છે મૂઢાહ અવિવેકિનઃ. વિવેક જ નથી. કોને નિત્ય કહેવાય, કોને અનિત્ય કહેવાય, કોને આત્મા કહેવાય, કોને પરમાત્મા કહેવાય, આ કોઈ પ્રકારનો વિવેક છે જ નહીં. અને વિવેકજન્ય જો વૈરાગ્ય નથી તો એ વૈરાગ્ય ટકતો નથી.
અને તે આ બધા ભગવાન કે છે મૂઢા અવિવેકિનઃ, એ લોકો શું માને છે? માનુષી મનુષ્ય સંબંધીમ તનુમ દેહમ આશ્રિતમ મનુષ્ય દેહ ને વ્યવહરંતમ ઇત્યેતત. લોકો ભગવાનને પણ શું માને છે? એ જ મનુષ્ય શરીરને જ ભગવાન માનીને બેઠા છે. પરમ ભાવમ અજાનંત, એ મારા પરમ ભાવને, મારા શ્રેષ્ઠ નિત્ય શુદ્ધ બુદ્ધ મારો જે સ્વભાવ છે એ સ્વભાવ અજાનંત, જાણતા જ નથી. હું સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છું, એને કોઈ જાણતો જ નથી. અહીંયા જ એક બેન હતા, બહુ ભક્તિ વાળા. પછી એના પડોશી બેન બહુ નિયમિત વર્ગમાં આવતા. પછી એમને ત્યાં ભોજનમાં લઈ ગયા ને પેલા પડોશી પેલા ભક્તિ કરો, કૃષ્ણ ભક્તિ કરવા વાળા, એટલે કે માતાજી આવવાના, તમે આવજો. એટલે પેલા બેન આવ્યા. પછી વાત નીકળી, પેલા બેને મને પ્રશ્ન પૂછ્યો એટલે હું એની સાથે વાતો કરતી હતી. પેલા ભક્તિ વાળા બેને બેઠા હતા બાજુ. મને કે નહીં નહીં નહીં, તમે ખોટું કહો છો. કેમ? ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે, હકીકત છે. નહીં નહીં, એ સચ્ચિદાનંદ ભગવાન છે ને એ જ કૃષ્ણ બનીને બેઠા છે. સચ્ચિદાનંદ શું થઈ ગયા? કૃષ્ણ તરીકે આવી ગયા. એટલે હવે કૃષ્ણની જ ભજન કરવાનું, બીજા કોઈનું ભજન કરવાનું નહીં. જો બુદ્ધિ તમારી એક જગ્યાએ શું થઈ જાય? અટકી પડે. એને શું કહેવાય? અટકી પડે. એટલે મેં કીધું કૃષ્ણ ભગવાન છે, પણ ભગવાન કૃષ્ણ માત્ર નથી. કૃષ્ણ ભગવાન સચ્ચિદાનંદ જ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. પણ એક મનુષ્ય શરીરને આપણે શું માની લીધું? આજ ભગવાન એટલે શંકરાચાર્યજી કહે છે મનુષ્ય દેહેન વ્યવહરંતમ. આ મનુષ્ય દેહ તરીકે જ મારી સાથે વ્યવહાર કરે છે. સચ્ચિદાનંદ જે મારું સ્વરૂપ છે એનું તો એ ચિંતન કરતો જ નથી. પરમ પ્રકૃષ્ટમ ભાવમ પરમાત્મા તત્વમ આકાશકલ્પમ આકાશાદપી અનંત અંતરતમમ. એ પરમાત્મા તો કેવા છે? એક મનુષ્ય દેહમાં મર્યાદિત નથી. આકાશકલ્પમ, આકાશ સમાન છે. આકાશ જેમ સર્વવ્યાપી છે એમ પરમાત્મા પણ કોણ છે? સર્વવ્યાપી છે. તો કે આકાશ ભગવાન છે? નહીં. આકાશાદપી અંતરતમમ, આકાશનું પણ કારણ કોણ છે? એ પરમાત્મા છે. તસ્માદ આત્મન આકાશ સંભૂત, એ પરમાત્મા છે જેમાંથી આકાશની ઉત્પત્તિ થઈ. આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી ઔષધિ, ઔષધિમાંથી અન્ન. જવાબ છે ઔષધિભ્ય અન્નમ. અન્ન એક જ છે જેને વેજીટેબલ્સ કહેવાય. જો સમજ, નોનવેજ એ અન્ન નહીં કહેવાય. આ સમજો, એને મીલ કહેવાય પણ ફૂડ નહીં કહેવાય એને. અત્યારે મારી પાસે વિડીયો આવ્યો, જો આ સમજો. અમેરિકામાં લોકોને અક્કલ આવી ગઈ કે આ મીટ જેને કહેવાય એટલે ગૌ માંસ જેને આપણે એ ખવાય જ નહીં. જો આ સમજ, હવે એ લોકોને રહી રહીને શું આવે છે? પેલી અક્કલ આવી રહી છે. ભોજન એટલે આ જ શાકાહારી. સમજો, ઔષધિભ્ય અન્નમ. શાસ્ત્ર પણ શું કહે છે? ઔષધિ આ વનસ્પતિમાંથી જ અન્ન હોય. તો આકાશનું પણ કારણ કોણ છે? એ પરમાત્મા છે. તો આકાશનો એક જ ગુણ શબ્દ છે, પણ પરમાત્મા કેવા છે? નિર્ગુણ નિરાકાર છે. જો વિચાર, એટલે શંકરાચાર્યજી કહે છે આકાશ ભલે સર્વવ્યાપી છે, પરમાત્મા સર્વવ્યાપી છે, પણ આકાશ કરતા પણ જે સૂક્ષ્મ છે, આકાશનું પણ જે કારણ છે એ પરમાત્મા જે છે કેવા છે? આકાશથી પણ અંતરતમમ. ભગવાન કહે છે હું તો આકાશનું પણ કારણ છું. આકાશ એક ગુણ વાળો છે, એનું કારણ હું કેવો છું? નિર્ગુણ છું. પરમ ભાવમ અજાનંત. પણ આવા મારા સ્વરૂપને શું છે? એ લોકો ઓળખતા જ નથી. અજાનંત, મારા સચ્ચિદાનંદ સ્વરૂપને, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપને ઓળખતો નથી. અને ફક્ત શું કરતો રહે છે? એક મનુષ્ય દેહની જ એ પૂજા પાઠ કરતો રહે છે. જો વિચાર, એટલે આગળ મેં કહ્યું કે મંદિરમાં બધી પૂજાઓ થાય છે, પૂજા કરવી સારું જ છે, પણ ત્યાં અટકી પડવું એ શું છે? મૂર્ખતા છે. જો આ એક વાર શરૂ થાય
અષાઢી બીજની રથયાત્રા શરૂ થાય ને એટલે પછી શું થવા માંડે? પછી બધા ઉત્સવો ચાલુ થઈ જાય. એક વાર અષાઢી બીજ આવી એટલે શું થવાના? બધા વારાફરતી ઉત્સવ ચાલુ. પેલું ગુરુ પૂર્ણિમા આવી, પછી ગણેશ ઉત્સવ આવે, પછી ચાલતું જ રહે. નાગપંચમી આવે, શીતળા સાતમ આવે, આ બધું ચાલે. એ દિવાળી સુધી હવે શું થવાના? બધા ઉત્સવ ચાલે. પછી નવરાત્રી આવે, શ્રાદ્ધ આવે, હા ગણેશ ઉત્સવ આવે, પછી શ્રાદ્ધ પક્ષ આવે, પછી નવરાત્રી આવે, પછી દિવાળી આવે. બધું સરસ જ છે, પણ ભગવાનને આટલું જ માનીને બેસવાની જરૂર નથી. અને એટલે ભગવાન કહે છે કે એક મનુષ્ય શરીરમાં મને જો તમે માની રહ્યા છો તો તમે મારો શું કરી રહ્યા છો? અવજ્ઞા કરી રહ્યા છો, અનાદર કરી રહ્યા છો. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી મારા જે શ્રેષ્ઠ ભાવ, જે પ્રકૃષ્ટ મારું જે સ્વરૂપ છે એને એ લોકો ઓળખતા જ નથી. મમ ભૂત મહેશ્વર, અને હું કોણ છું? ભૂત મહેશ્વરમ સર્વભૂતાના મહાંતમ ઈશ્વરમ સ્વમાત્માનમ. હું તો કોણ છું? સર્વભૂતોનો પણ ઈશ્વર છું. સર્વનો ઈશ્વર એટલે કે સર્વનો નિયંતા. ઈશ્વર એટલે કોણ છે? જે સર્વનું શાસન કરનાર છે, સર્વનો નિયંતા જે છે ઈશ્વર છે. પણ આપણે ઈશ્વરને જો ભગવાન સર્વનું નિયંત્રણ કરનાર છે, પણ આપણે ભગવાનનું નિયંત્રણ કરીએ. જો તમે ભગવાનને ઉઠાડવું હોય ને ત્યારે ઉઠાડીએ, ભગવાનને હુવડાવવું હોય ત્યારે ઉડાવીએ, ભગવાન ખવડાવવું હોય ત્યારે ખવડાવીએ. સર્વનો નિયંતા ઈશ્વર છે, સર્વભૂત મહેશ્વરમ. આમ અર્જુન, આ સર્વભૂતોનો મહેશ્વર એટલે કે સર્વની ઉત્પત્તિ સ્થિતિ કરનાર હું છું, સર્વનું નિયંત્રણ કરનાર હું છું, સર્વમાં હું જ એ વ્યાપ્ત છું, સર્વવ્યાપી પરમાત્મા છું, સર્વના હૃદયમાં વિલસી રહ્યો છું. એ સર્વમાં હૃદયમાં રહેલો પરમાત્માને એ લોકો ઓળખતા નથી, અને એક મૂર્તિમાં જ મારું શું કરી રહ્યા છે? પૂજા પાઠ કરે છે. જો એટલા માટે આ કેદારનાથથી જળ લઈને ભક્તો જતા હતા. રસ્તામાં પેલો ગધેડો તરસ્યો, તફડતો તો એને શું કર્યું? નામદેવ મહારાજ ને ના એકનાથ તે જળ એમને કોને પીવડાવી દીધું? પેલા ગધેડા. કે એના હૃદયમાં પણ કોણ છે? પરમાત્મા છે. લોકોએ અનેક પ્રકારે એની શું કરી? અવગણના કરી, એનું અપમાન કર્યું. તે શું કર્યું? મૂર્ખો છે, રામેશ્વરને ચડાવવાનું હતું. જો બધી વાર્તાઓ, કથા આપણને ખબર જ છે. આ સમજો તમે. જો એને તરસ્યા ગધેડાને પાણી પીવડાવ્યું, રામેશ્વર ભગવાન નારાજ થવાના? ઈશ્વર તો સર્વત્ર છે, સર્વના હૃદયમાં છે, અખિલ બ્રહ્માંડમાં એક તું છે. પણ એ પરમાત્માને આપણે ઓળખતા નથી. જો એટલા માટે હું કહું, મંદિરમાં જઈએ ને ત્યારે આપણે બધા ડાયા ડમરા થઈ જઈએ. આ સમજ પગે લાગે, ભગવાનને ચડાવે ખરો, પછી જે મળે એવું લઈએ પણ ખરા. જો આપણે આગળ જોઈ કે કર્મયોગ એટલે શું છે? કર્મયોગની બે જ વ્યાખ્યા. કર્મની દ્રષ્ટિએ ઈશ્વર અર્પણ બુદ્ધિ, અને કર્મ ફળમાં શું છે? પ્રસાદ બુદ્ધિ. પણ આપણને તો પ્રસાદ ક્યાં દેખાય? તો મંદિરમાંથી મળે ને એને જ પ્રસાદ માનીએ આપણે. મંદિરમાંથી મળે તો પ્રસાદ છે જ. પણ ભગવાન ગીતામાં શું કહી ગયા? કર્મણી એવ તવ અધિકાર મા ફલેષુ કદાચન. કર્મમાં તને સ્વતંત્રતા છે, કર્મફળ બાબતે તને કોઈ સ્વતંત્રતા નથી. કર્મ તું કરે છે, કર્મફળ તું ઉત્પન્ન કરતો નથી. ઉપદેશ આરંભમાં જોઈ ગયા, કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ. કરતા, આ જગતનો કરતા, સૃષ્ટિ કરતા જે પરમાત્મા જે છે, સર્જનહાર જે પરમાત્મા છે, એની આજ્ઞાથી આપણને શું મળે છે? આ કર્મફળ મળી જ. કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ. કર્મફળ આપનાર ઈશ્વર છે. મંદિરમાંથી ભગવાનના ચરણમાંથી જે આવ્યું એ પ્રસાદ છે, પણ કર્મફળ આપનાર પણ ભગવાન છે. તો દરેક કર્મફળ પણ શું છે? તમે જે કર્મ કર્યા છે એ કર્મમાંથી તમારું પ્રારબ્ધ બન્યું, અને એ પ્રારબ્ધ પ્રમાણે તમને આ મનુષ્ય શરીર મળ્યું. તો મનુષ્ય શરીર પણ કર્મફળ છે કે નથી? માતા પિતા તમે નક્કી કરે. આપણે 12મા ધોરણ મળે ને, ભણે ને પછી ફોર્મ ભરે. એન્જિનિયરિંગમાં શું છે? એસજી એન્જિનિયરિંગ, MS યુનિવર્સિટી એન્જિનિયરિંગ, નિરમા એન્જિનિયરિંગ, ફોર્મ ભરીને આવેલા.
મુકેશભાઈ મારા પપ્પા બનાવજો, ફોર્મ ભરીને આવે ને. મુકેશભાઈ નહીં હોય તો પછી રમેશભાઈ મારા પપ્પા બનાવજો, ફોર્મ ભરીને આવે ને. કોને તમારા મમ્મી પપ્પા બનાવવું? કોણ તમારા માતા પિતા? તમે નક્કી કરેલું? માતા પિતા ઈશ્વરે તમને આપ્યા, તો માતા પિતા પણ શું છે? પ્રસાદ છે. જો સમજો, સુપ્રીમ કોર્ટે કેવું પડ્યું કે જે પુત્ર વધુ સાસુ સસરાને રાખવા તૈયાર નહીં હોય તો એનો પતિ એને શું કરી શકે? તત્કાળ છૂટાછેડા આપી શકે. જો આ સમજો. માતા પિતા એ કોણ છે? માતૃદેવો ભવ પિતૃદેવો. એ જ રીતે પુત્ર ને પુત્રી પણ શું છે? ફોર્મ ભરેલું. પ્રેગ્નન્ટ થયા ત્યારે પેલા રમેશ ને મારા પુત્ર તરીકે મોકલજો, મહેશ ને નહીં કે બહુ તોફાની છે, જાણીને આવ્યો તું. કયો જીવ તમારે ત્યાં પુત્ર બનીને આવશે કે પુત્રી બનીને આવશે એ નિર્ણય તમે નથી કર્યો. તમારો જન્મ કયા દેશમાં ને કયા કાળમાં થશે નિર્ણય તમે કરેલો છે. તારીખ તમે નક્કી કરી. જો સમજો, કયા દેશમાં તમારો જન્મ, કયા કાળમાં તમારો જન્મ, કોણ તમારા માતા પિતા, કોણ તમારા કાકા મામા, કોણ તમારા પુત્ર અને પુત્રી, આ નિર્ણય કોણે કરેલો? ઈશ્વર નિર્ણય કરે. જો ઈશ્વરનો નિર્ણય હોય તો માતાજી પતિ પત્ની એ ભગવાનનું જ છે. જા સમજો. ના માતાજી અમારે લવ મેરેજ ગમે તેટલા લો, પણ એને સાથે કેમ તને લવ થયો? જા સમજો. એના કરતા વધારે સારા અને વધારે હોશિયાર હતા બીજા, પણ આની સાથે કેમ થયું તને? આ સમજો કે આ 25 છોકરાઓ જો 25 છોકરી આને જ કેમ તે હા પાડી? જો આ વિચારજો. એ હા પડાવનાર કોણ છે? એ ઉપર વાળો. જ્યાં સમજ. તો પતિ માટે પત્ની કોણ છે? કોઈ બોલે નહીં. પતિ માટે પત્ની પ્રસાદ છે અને પત્ની માટે પતિ કોણ છે? પ્રસાદ. કેમ? પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિયસ્ય ઉપજાયતે. આ પ્રસાદ બુદ્ધિ કરીએ તો બધા પ્રકારના દુઃખની શું થઈ જાય? નિવૃત્તિ. નહીં તો પછી ખટપટ ચાલતી જ. મારા દાદી હતા બહુ મજા ના. કોઈ પણ જગ્યાએ ખટપટ થાય ને એ તો 2 વાસણ છે, ખખડે ખરા. એ ક્યારે મારા કાકા કાકી કે મારા બાપુજી બા કોઈને ઝઘડો થાય, મારા દાદી ક્યારે એમાં પડતા જ નહીં. એમનો એક સ્વભાવ બહુ મજાનો, એ ક્યારે ખટપટમાં પડે જ નહીં. કેમ? એ તો 2 વાસણ છે, ખખડે. એ જમાનામાં પેલા નાના નાના પરણાવી દેતા. મારા કાકા કાકી હતા એ પેલા 7 વર્ષના હતા, બંને પરણાવી દીધેલા. પછી કાકી રહે ત્યાં ભણે, એના પિયરમાં એ શું છે? સ્કૂલે જતા. પણ વેકેશન પડે ને, પેલા લગ્ન થઈ ગયા એટલે વેકેશન પડે એટલે સાસરે મોકલે. જાસો પણ સાસરે આવે. જા સમજ. પેલા 8 વર્ષની છોકરી એટલે કરે શું? અને એને કામ પણ શું કરાવવાનું હોય? જા સમજો. એટલે બહુ બધું પેલા વાસણ ધોવાના કે થોડુંક કપડા થોડુંક કરાવે કામ. બાકીના વખતમાં કરવાનું શું? એટલે મારા કાકા, મારા કાકી અને મારા બાપુજી એ 3ની જોડી હતી. એ 3 જણા રમતા હોય, પછી તોફાન કરે, તોડ ભાગ કરે, કઈ પણ તોફાન કરે. તોફાન કરે ને તો માર બાપુજીને પડે. કરેલું પેલા 2 માંથી એક હોય ને તો એ પેલા કાકાને મારે નહીં. કેમ? આની હાજરીમાં એને નહીં મરાય, એનો વર છે. આ નાની છોકરી પછી એ ત્યાં જઈને કહી દે કે જો મારા વરને મારેલો છે. જો વિચારી જો. એટલે કાકાને તો કાકી ના દેખતા કાકાને તો મરાય જ નહીં. એ બંને જણા એવા હતા. આ સમજો, હકીકત તમને કહું. એ બંને જણા પેલા કાકી ગુજરી ગયા, પણ જ્યાં સુધી 2 સાથે હતા એમનો દિવસ ઝઘડા વગર પૂરો થતો જ. રોજ જ ઝઘડો હોય બંને જણા.
બંને આટલા વર્ષ સાથે રહ્યા પણ બંને જણા રોજ શું થાય, પણ ઝઘડો થાય જ. જો સમજ. અને જયારે બાજુમાં રહેતા ને તો ઝઘડો થાય ને એટલે કાકી અમારે ઘરે આવીને બેસી જાય. જો સમજ. પછી બાપુજી સમજાવે કે નાનપણથી પેલા મિત્ર જ સમજ બધા ભેગા જ મોટા થઈ જાય. જો એટલે આવું બધું હોય ને એટલે પછી દાદી કે આ બધામાં હું પડું નહીં. જો જોઈ કે આપણે ઉદાસીન વત કે નાપી પક્ષમ ન ભજત, કોઈનો ક્યારે કઈ પક્ષ લેવાનો નથી કે આ બધું ભગવાન ગોઠવી જ મૂકેલું છે. તમે ગમે એટલું કરો ને, પતિ પત્ની એકબીજાને શું કરવાનું, પ્રસાદ બુદ્ધિ. સાસુ સસરા ને સાસુ હવે પણ શું કરવાનું, પ્રસાદ બુદ્ધિ. કે ઉપાય બીજો છે જ નહીં. આ જગતમાં સુખી થવું ને આ ઉપાય એક જ છે. આ સમજ. પ્રસાદે સર્વ બુદ્ધાન સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજાયતે. આમ ભક્તિ આવશ્યક છે, પ્રસાદ બુદ્ધિ પણ જરૂર છે. પણ પરમાત્માને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? મંદિરમાં પેલી પ્રસાદ બુદ્ધિ કરીએ છીએ, પણ આ જગત પ્રત્યે પ્રસાદ બુદ્ધિ કરીએ આપણે? આ કોઈ પણ સંસ્થા હોય ને, આ બેંક છે, પછી પ્લેટફોર્મ રેલવે પ્લેટફોર્મ છે, તે પેલું કમ્પ્લેન બોક્સ હોય એમ આ જગત પણ એક વ્યવસ્થા છે. એ પેલો એક જણ મને પૂછે કે આ ભગવાને કમ્પ્લેન બોક્સ મૂકેલું છે કે નહીં? મેં કહું નથી મૂક્યું. તો કે ભૂલી ગયો? મેં કહું નહીં. તો દરેક મનુષ્યનું મન એક કમ્પ્લેન બોક્સ, બધાને ફરિયાદ. સ્વામીજી કે એની ફરિયાદ એના વાળથી શરૂ થાય, મારા વાળ આવા કેમ, મારે આઈબ્રો આવી. એમાં જ આ બધું કોસ્મેટિક ચાલે. જો સમજો, આ કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી જે ચાલી રહી વલસાડમાં, તમે રહો ને તમને કઈ ખબર જ નથી. બાકી તમે આ કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી જુઓ, અબજો ને કરોડો રૂપિયાની કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે. કોને આધારે? પહેલા તો બ્યુટી પાર્લર એટલે બહેનો જ ગણાતું. જો આ વિચાર. હવે તો શું છે, ભગવાને તમને જે શરીર આપ્યું, ભગવાને તમને જે વાળ આપ્યા. એકવાર સ્વામીજી પેલા યુનિવર્સિટીમાં ગયા, અમેરિકા MIT યુનિવર્સિટીમાં એમને પ્રવચન માટે બોલાવ્યા. આપણો દેશ અમેરિકા અને ભારતમાં મોટો ફરક હોય ને તો આટલો જ. આપણે ત્યાં દરેક માણસ હંમેશા દુઃખી રહેતો હોય. કેમ? પેલો બીજો મારા માટે શું વિચારે. પેલો છોકરો પરણાવવાનો હોય ને તોય પેલો શું વિચારે, ને નહીં પરણાવવાનો હોય ને તોય પેલો વિચારે. લોકો એટલે લોકો શું વિચારે એના નામે પેલો પરણી જાય. સમજ. એટલે બીજા શું વિચારે ને એની ચિંતા આપણે બહુ કરીએ. ને અમેરિકા એટલે શું, પેલો બીજો શું વિચારે એની ચિંતા કરે જ નહીં, બિંદાસ જ રહેતો હોય. જો સમજ. એને પહેરવું હોય તે પહેરે ને એને કરવું હોય કરે. કે સમાજ જેવી વસ્તુ જ નહીં મળે ત્યાં. જાત જાતના લોકો. એટલે સ્વામીજી પેલા પાર્કિંગ એરિયા પાર્ક કરીને પછી જતા હતા પેલા હોલમાં. પછી સામેથી છોકરો આવે. છોકરો જોયો ને તો સ્વામીજી એમ ધરીને એમ જોયા કરે. તો બાજુમાં પેલા MIT ના પ્રોફેસર જે એમને લઈ જતા હતા. એટલે કે સ્વામીજી શું થયું? કે પેલા માથા પર ઘાસ ઉભેલું છે. સ્વામીજી ઘાસ નથી, એને રંગેલા છે. આપણને આપણા વાળે નહીં ગમે, પછી એને કેવા બનાવીએ? તો જાત જાતના બનાવે. લાલ બનાવે, પીળા બનાવે, બ્રાઉન બનાવે. મનુષ્યનું મન એ ફરિયાદનું કારખાનું છે. આ સમજ. ફરિયાદ જયારે બંધ થાય ને ત્યારે સમજવાનું પ્રસાદ બુદ્ધિની શરૂઆત થઈ. પ્રસાદ બુદ્ધિ થાય. પ્રસાદ બુદ્ધિ અને ફરિયાદ આ બે સાથે જાય નહીં. જો આ સમજ. ઈશ્વરની ભક્તિ, ઈશ્વરની શરણાગતિ એ જ છે. જો નરસિંહ મહેતાના બધા ભજનો છે ને આ જ છે. જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો કોક કર. ઈશ્વરે તમને જે આપ્યું છે ને એ તમારા માટે યોગ્ય જ છે.
ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. એ બુદ્ધિ આપણે કેળવવી પડે, એ પ્રસાદ બુદ્ધિ આપણે કેળવવી પડે. હમણાં એક બેન છે, હમણાં 3-4 વર્ષ પર એમના પતિ ગુજરી ગયા, પણ એમણે એટલું સરસ રીતે એને લીધું છે. જો સમજો, એ 70 વર્ષના, પણ એટલું સરસ રીતે મને કહે, માતાજી મને એટલું સરસ આ તમારી ભગવદ્ ગીતા હું વાંચું છું, આ મારી દીકરી સાથે રહું છું, એટલી આનંદમાં રહું છું, મને એમ જ થાય બસ હવે મારે આજ કર. મેં કહું જો આ ભગવાન, જો આ વિચાર, ક્યાં તો તમે એમ કહી શકો કે હું વિધવા છું, પણ એવું નથી લેતા. મેં કહું જો તમને ભગવાને સંન્યાસ દીક્ષા આપે એવું વિચારો કે માતાજી તમારી વાત એકદમ સાચી, તમે પરિસ્થિતિને કઈ રીતે લો છો. ફરિયાદ કરવી ને તો પછી બધી જ છે ફરિયાદ. વરસાદ પડે ને તોય ફરિયાદ કરે, વરસાદ નહીં પડે ને તોય ફરિયાદ કરીએ. જા આમ વૈરાગ્ય કેળવવા માટે પ્રસાદ બુદ્ધિ આવશ્યક છે. વૈરાગ્ય કેળવવા માટે કોઈ પણ કર્મ કરીએ ઈશ્વર બુદ્ધિ આવશ્યક છે. એની આપણે ના નથી પાડતા, પણ ભગવાન શું કહે છે, મને એક મનુષ્ય શરીર માની લીધો એ તારી મૂર્ખતા છે. પરમ ભાવમાં જાનંત, મારા આ ઉત્કૃષ્ટ સ્વરૂપને ઓળખતો જ નથી, અને હું સર્વભૂત મહેશ્વર, સર્વભૂતોના હૃદયમાં હું વિલિસી જ રહ્યો છું. જો 7મા અધ્યાયમાં 8મા અધ્યાયમાં બધું આપણે જોઈને ગયા. સૂર્ય કહીએ, ચંદ્ર કહીએ, બુદ્ધિ કહીએ, બળ કહીએ, આ બધું કોણ છે? ભગવાન જ છે. અહીંયા જે કઈ છે એ સર્વ ઈશ્વર માત્ર છે. અને જો સર્વ ઈશ્વર માત્ર છે તો પછી ફરિયાદ શાની? જો વિચાર, સોનું, જો આ સમજ, સોનું તમારી પાસે કોઈ પણ આકારમાં આવે, તમને વાંધો છે? તમે એમ કહો ના મારે તો બંગડી રૂપે જ સોનું જોઈએ, ચાલ, સોનું સોનું જ છે. પછી લગડી રૂપે આવે, બંગડી રૂપે આવે, હાર રૂપે આવે, સોનું તો શું છે? સોનું જ છે. એમ પરમાત્મા એક જ છે, પણ એ કયા સ્વરૂપે તમારી સામે આવી રહ્યા છે એનો વિરોધ કરવાની કોઈ આવશ્યકતા નથી. પરિસ્થિતિ રૂપે, દેશ રૂપે, કાળ રૂપે, વ્યક્તિ રૂપે આ ભગવાન શું થઈ રહ્યા છે? અભિવ્યક્ત થઈ જ રહ્યા છે. તમારી બુદ્ધિ સ્વરૂપે પણ ભગવાન શું થઈ રહ્યા છે? અભિવ્યક્ત થઈ જ રહ્યા છે. પણ સતત જો આપણે સતત શું કરીએ છીએ? પણ સંઘર્ષ કરીએ. દેશ માટે, કાળ માટે, શરીર માટે, સંબંધો માટે આપણે શું કરતા રહીએ? સંઘર્ષ કરીએ. સર્વત્ર ઈશ્વર, સર્વભૂત મહેશ્વરમ, એટલે ભગવાન શું કહે છે? સર્વભૂતોના આત્મા સ્વરૂપે હું તો અભિવ્યક્ત અર્જુન થઈ જ રહ્યો છું. એને ન જોવાને બદલે શું કરે છે? પેલો મંદિરના એક આકારમાં જ મને માની લીધો. આમ એક આકારમાં મને માનીને એ મારો અનાદર કરી રહ્યા છે, મારી અવગણના કરી રહ્યા છે. અરે એટલે શંકરાચાર્યજી બહુ શું કે તતઃ તસ્ય મમ અવજ્ઞાન ભાવને આહૃતા. આમ આ બધાની બુદ્ધિ જે છે એનું આહૃતા એટલે કે આ બધાની બુદ્ધિ કેવી થઈ ગઈ છે? અપહૃત થઈ ગઈ છે, હણાઈ ગઈ છે. ભગવાનને એક આકારમાં માનીને એ લોકોની બુદ્ધિ કેવી થઈ ગઈ છે? હણાઈ ગયેલી છે. અને આ બધા કોણ કહેવાય? જો હું નથી કહેતા, શંકરાચાર્ય કહે છે વરાકાહા એવ. વરાકાહા એટલે ક્ષુદ્ર જીવ. વરાકાહા નો અર્થ શું થાય? જે શુદ્ર જીવ, પામર જીવ જે છે ને, નિકૃષ્ટ જીવ જે છે ને, એને વરાકાહા. આમ ઈશ્વરને એક આકારમાં, એક દેશમાં, એક કાળમાં માનવું એ શું છે? મૂર્ખતા છે. જો એટલે હું તમને વારંવાર કોઈ એવા બધા સંપ્રદાય ચાલુ થઈ ગયા છે, નહીં તમે આવો ભગવાન ત્યાં શિવલોકમાં છે, એટલે ભગવાને શું કર્યા? એક દેશમાં મૂકી દીધા. ના ના, અમારા શિવ બાબા છે એ જ ભગવાન છે, ભગવાને એક આકારમાં મૂકી દીધા. તો એ ભગવાનની ભક્તિ છે, ભગવાનની અવગણના છે. સર્વત્ર સર્વના હૃદયમાં એ પરમાત્મા વિલસી રહ્યો છે, અને એ વિલસી રહેલા પરમાત્માને ઓળખવું એ જ ખરેખર ભગવાનનો આદર છે, એ જ ભગવાનનું ખરેખર સન્માન છે. એક આકારમાં, એક દેશમાં ભગવાનને મૂકવું એ સન્માન નથી. આ સમજો. અને એટલે ભગવાન કહે છે કે અર્જુન, આવો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ હોવા છતાં પણ લોકો મને ઓળખતા નથી, અને લોકો મારી શું કરી રહ્યા છે? અવગણના કરી રહ્યા છે. આગળ આપણે આવતીકાલે. ઓમ
स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ